તું મારા દીકરી જુએ છે, મારા કાળજાનો કટકો છે, અમને કોઈ ખાવા પીવા ભાવતું નહીં. અને તું આવી તો અમે એક કુળમાં ઉજળા થઈ જા કે લાવી હતી તો સમાજમાં તને હારે ઘરે મેળશે, તારો પ્યોર વાટમાં આબુ દાબુ થશે અને તારે બેટા કૂતરાને કાયદે દીબાનું થશે. દીકરીને લાવવા મારી વિનંતી છે કે બેટા તારું કુટુંબ બધા તારા માવતર દુખી થઈ રહ્યા છે. ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઉન ગામમાં જે બબાલ થઈ એ બબાલ પછી આખું ગામ એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. હજુ સુધી પોલીસ ત્યાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એટલે એના ઉપર નજર રાખી રહી છે. આ બધાની વચ્ચે આખી બબાલની શરૂઆત ક્યાંથી થઈ તો કંકુ ચૌધરી રબારી જે છે, જેમના લગ્ન રબારી છોકરા સાથે થયા, એ છોકરીને પાછી લાવવા માટે માતા પિતાએ અપીલ કરી, એક વિડીયો બનાવ્યો અને વિડીયો પછી ચૌધરી સમાજ મેદાને આવ્યું કે અમને પણ અમારી દીકરી પાછી આપો. એ કંકુ માટે જેની માટે લડાઈ કરી, આ બધા લોકોએ એ કંકુ એવું કહ્યું કે ના, મારે તો પાછું નથી આવવું, મારો એક પંખીનો માળો છે, મારો 1 વર્ષનો એક દીકરો છે અને મારો પંખીનો માળો ન વિખાય એવી રીતના સમાજ કંઈ નિર્ણય લે. એ સમાજ કેવી રીતના આખી ઘટનામાં વચ્ચે આવ્યું? કારણ કે જો કોઈ છોકરી પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરે છે તો વધારેથી વધારે એના પરિવારને વાંધો હોઈ શકે, એના માતા પિતાને વાંધો હોઈ શકે. માતા પિતાને વાંધો હોય અને માતા પિતા આ વિષય પર કંઈ પણ બોલે તો આપણને સમજ પણ આવે, પણ આખો સમાજ આવીને એવું કહે કે અમે તો અમારી દીકરી પાછી લાવીને લેશું જ, તો એ બહુ જ મોટો પ્રશ્ન થઈ જાય છે. અને પછી એ જ થયું જે આપણે બધાએ જોયું કે ઉન ગામમાં શું થયું. એ ઉન ગામની ઘટના પછી માતા પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. માતા પિતાની સ્વાભાવિક પ્રતિક્રિયા તો એ જ છે કે અમને અમારી દીકરી પાછી આપો, અમારા માટે તો સમાજ જ સર્વોપરી છે અને અમારા માટે સમાજ બધું જ છે. એટલે દીકરીને પાછી બોલાવતા પપ્પા એવું કહે છે કે દીકરી તું પાછી આવી જા, સમાજ પણ તને સ્વીકારી લેશે, અમે પણ તને સ્વીકારી લેશું. માતા પણ એવું કહી રહ્યા છે. સાથે એવો આક્ષેપ પણ કરે છે કે રબારીઓએ અમારા ચૌધરી છોકરાઓને ખૂબ માર્યા પણ છે. અમારા ચૌધરી છોકરાઓ ત્યાં કોઈ પણ તોડફોડ કરવા માટે નહોતા ગયા, અમારા છોકરાઓ તો ત્યાં વાતચીત કરવા માટે ગયા હતા અને પછી આ થયું છે. તો કંકુ ચૌધરી રબારી જે છે એમના માતા પિતા શું કહી રહ્યા છે, એમની પ્રતિક્રિયા શું છે આ ઘટના પછી, તે જુઓ. કહેવા માગું છું એટલું જ કે મારે સમાજને ભણાવતા મારી સમાજ આખી ગંગા ઉતરી દીધી. મારી સમાજ છે એ મા બાપ છે અને કોઈ ભાઈ મોટા બોળા માણસમાં ભેળા થઈ જાય તો કાન હાથીનો હલ્યા વગર ના રહે, બરાબર. તે આરાય થોડાક જવનિયા એ છે માં આકળા છે કે અમે ન્યાય લઈ આવા, પણ જવનિયા કોઈ ઝઘડા બાબતમાં નહોતા ગયા, ન્યાય પૂછવા જ ગયા હતા. કે ભાઈ માણા પણ ઝઘડા માટે ના જાય, ન્યાય માટે જ જાય. તો અહીં પણ મોટું ખોટું કર્યું છે રબારીએ, સામેથી ધમાલ કરી અમારા લોકોને માર્યા છે અને મારા દીકરી કકુ જુએ છે. અને કકુ તને કોઈ દાડો કાંઈ કહેવાનું નથી, તારું કુટુંબ પણ નહીં કે, અને તું ગાડી આપણી સમાજમાં આવી અને આપણી સમાજમાં તને સ્વીકારી લેશી. તું મારા દીકરી જુએ છે, મારા કાળજાનો કટકો છે, અમને કોઈ ખાવા પીવા ભાવતું નહીં. અને તું આવી તો અમે એક કુળમાં ઉજળા થઈ જા કે લાવી હતી તો સમાજમાં તને હારે ઘરે મેળશે, તારો પ્યોર વાટમાં આબુ દાબુ થશે અને તારે બેટા કૂતરાને કાયદે દીબાનું થશે બાર સમાજમાં. દીકરીને લાવવા મારી વિનંતી છે કે બેટા તારું કુટુંબ બધા તારા માવતર દુખી થઈ રહ્યા છે, તારો ભાઈ કાકા કુટુંબ, તારું ગામ, તારું બધું સમાજ તારા હારું બધા ધડી ઉડી મળી રહ્યા છે. તો તું ઘરે હવે આવી જા. આટલી તને અમે બધાએ તારે માફી માગીએ છીએ કે ભૂલ તારી થઈ જાય. તારા માટે ખૂબ જ પ્રાર્થના કર્યા છે તે હવે સમાજ કહેવા માંગે છે કે દીકરી ઘરે આવી જા.